પરિવારમાં 4 મેમ્બર હોય તો 80 કરોડ લોકોને તમારે મફતમાં અનાજ આપવું પડ્યું. નિશાંતભાઈ, આપને અટકાવવા માંગુ છું. મોડાસાના કેએન શાહ સ્કૂલના પોલિંગ બૂથને લઈને આ સમાચાર. કોંગ્રેસ કાર્યકરોએ હોબાળો કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હંગામો કર્યો છે. અરવલ્લીના એક મતદાન કેન્દ્ર પર પણ હોબાળાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટનાક્રમ? ચોક્કસથી મોડાસા શહેરમાં લોકસભા બેઠકનું જે પ્રકાર લોકસભા ચૂંટણીનું મતદાન શરૂ હતું, પરંતુ મોડાસાની કેએન શાહ હાઈસ્કૂલ ખાતે જે મતદાન મથક આવેલું છે ત્યાં બૂથ ઉપર બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને પોલીસ અને મતદારો વચ્ચે બબાલ થઈ છે. મહત્વનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે ઈવીએમ ખોટકાયા બાદ ગ્રીન લાઇટ બતાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જે કોંગ્રેસી કાર્યકરો છે તેનો મોટો આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે કમરના નિશાન સાથે પહેલો જે બેચ છે એ બેચ સાથે જે અમુક કાર્યકરો બૂથમાં ફરતા હોવાનું મહત્વપૂર્ણ અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, કારણ કે કાર્યકરોનો જમાવડો થયો હતો અને તેના કારણે પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ ત્યાં વિરોધ યથાવત છે. જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો આ સાથે જ અન્ય એક સમાચાર. ગીર સોમનાથ 4 કલાકમાં સરેરાશ 22% મતદાન થયું છે, તો 24.55% મતદાન વેરાવળ વિધાનસભામાં થયું છે. 24.45% મતદાન કોડીનાર વિધાનસભામાં થયું છે. તો એવરેજ 22% છે, પરંતુ અલગ અલગ વિધાનસભાની આપણે વાત કરી રહ્યા છે. ઉનામાં 24.10% મતદાન થયું છે. 24.92% મતદાન તાલાલા જિલ્લામાં થયું છે. તો તમામ અપડેટ સાથે પાછા ફરીશું. હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. એમને છેલ્લા 15 દિવસથી સભાઓમાં જઈને કોંગ્રેસના મેનિફેસ્ટોને વખોડવાનું કામ કર્યું. INC.in પર જઈને લોકોએ જે રીતે અભૂતપૂર્વપણે કોંગ્રેસના મેનિફેસ્ટોને ડાઉનલોડ કર્યો, અમારો મેનિફેસ્ટો ઘરે ઘરે પહોંચી ગયો અને અમારા આપેલા 300 ન્યાય ઘરે ઘરે પહોંચી ગયા. રાહુલ ગાંધીજીએ જે 5 મુખ્ય બાબતો દર્શાવેલી છે, યુવા ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય, આ ઘરે ઘરે પહોંચી ગયો. આજે તમે જુઓ કે જે રીતે ગુજરાતમાં અત્યારે મતદાનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એ સાબિત કરતું જઈ રહ્યું છે કે લોકો મુદ્દા આધારિત મતદાન કરી રહ્યા છે. લોકો મોદી આધારિત મતદાન નથી કરી રહ્યા. કારણ કે તમે જે વિકાસની વાત કરી, બિલકુલ સાચી વાત છે. મારા ઘર તમારા ઘરની બહાર સારો સરસ મજાનો ફ્લાયઓવર કે બ્રિજ મને આપણા સૌને ગમે, પણ આપણા ઘરમાં જ્યારે સેવિંગ્સ ના થઈ શકતું હોય, EMI ભરવાના જ્યારે પૈસા ના હોય, તો એ પણ મધ્યમ વર્ગ વિચારે છે. અને ગુજરાતમાં 70% પોપ્યુલેશન મધ્યમ વર્ગ અને ગરીબોની છે. એટલે જે ગરીબ અને મધ્યમ વર્ગ આજે મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, બેરોજગારીમાં પીસાઈ રહ્યો છે, એ જોતા પોલિટિકલ મતદાન થઈ રહ્યું છે. તમે તો વિકાસની વાતો કરતા હતા, પણ અહીંયા તો મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો કહે છે કે જનતા પર વધારે હાવી છે એવું કહે છે. ઈશાંતભાઈને હું એક વાત કહેવા માંગીશ કે સાહેબ, જો તમે તમારા મેનિફેસ્ટો ઉપર ધ્યાન રાખી અને મતદાન કરાવશો ને તો કદાચ મતદાતા રીઝાશે તમારાથી. પણ જો તમે નેગેટિવ રાજનીતિ કરશો ને તો 25 વર્ષથી જે ગુજરાતમાં થઈ રહ્યું છે, કે છેલ્લા 10 વર્ષથી જે લોકસભામાં થઈ રહ્યું છે, એ તમારી જોડે રિપીટ થશે સાહેબ. કોઈ પોઝિટિવ રાજનીતિ કરો. એમણે ચાલુ જ કર્યું કે 25 સેટઅપ, તો 25 સીટો માટે જ્યારે આજે મતદાન થઈ રહ્યું છે, સુરતમાં મતદાન નથી થઈ રહ્યું, તો એ મને એ નથી ખ્યાલ આવી રહ્યો કે સેના માટે ખાલી અધર પાર્ટીને રોકી કંઈક દોષ આપી રહ્યા છે. કેમ એ પોતાનામાં ઝાંખી નથી જોઈ રહ્યા કે ક્યાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે? આજે કોંગ્રેસ પાર્ટીને એ મેનિફેસ્ટોની વાત કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબે એમના મેનિફેસ્ટોની વાત કરી, એવી વાત કરી રહ્યા છે. એ એવું કેમ નથી જોઈ રહ્યા કે ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં કેટલા સારા મુદ્દા જનતાના માટે આપેલા છે? અને નેગેટિવ રાજનીતિ કરશો ને તો જનતા પણ તમને નેગેટિવ જ પ્રતિભાવ આપવાની છે, એ હું શ્યોર છું. એક વાત તો છે કે જે પ્રચાર થયો એમાં પાકિસ્તાનની પણ વાત વધારે આવી, કોંગ્રેસ ઉપર ઠીકરું વધારે ફોડવામાં આવ્યું. કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વાત પ્રચારમાં બીજેપીના નેતાઓ વધારે કરતા જોવા મળ્યા. મેનિફેસ્ટોની વાત એટલી બીજેપીના કોઈ નેતા કરતા હોય એવું ઓછું જોવા મળ્યું છે. સાહેબ, તો હું એ તમને એક વાત એ પણ કરવા માંગીશ કે ભાજપે જે કાર્ય કર્યા છે એ જ બોલી રહ્યા છે. ભાજપે કાર્ય બતાવવાની જરૂર નથી. આજે કોંગ્રેસે પ્રોમિસીસ આપવાની અત્યારે જરૂર છે, એ સામે નેગેટિવ રાજનીતિ કરી રહ્યું છે. ઓકે મિતેશભાઈ, આપની પાસે આવીશ. જે નિશાંતભાઈ કહે છે કે 5 ન્યાય જે છે એ હવે જનતા જોવે છે, અને પલકભાઈનું કહેવું છે કે વિકાસ જોઈને જનતા હવે વોટ આપશે. તમારું શું માનવું છે? આ વખતે જનતા એટલી કન્ફ્યુઝ છે કે કયા મુદ્દાને લઈને વોટ કરવા જવું એ કદાચ એમને ખ્યાલ નથી. તમારું શું માનવું છે? જો ઇતિહાસ સાક્ષી છે, દુનિયાના કોઈ બી ઇલેક્શન્સ
ક્યારે ડેવલપમેન્ટ કોશન્ટ ઉપર નથી લડાતા, ઇમોશનલ કોશન્ટ ઉપર જ લડાય છે. તમે યુએસએના ઇલેક્શન્સ કહો, અમેરિકા ફોર અમેરિકન્સ કહીને ટ્રમ્પનું જીતવું, પુટિનનું જીતવું, ઇમોશનલ કોશન્ટ એ હંમેશા ચૂંટણીઓમાં ભારી રહ્યો છે અને રહેશે જ. બીજી એક વાત મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટો એડવાન્ટેજ એ જ રહ્યો છે કે જો મતદાતા જ્યારે વોટ આપવા જશે ને ત્યારે હવે એ જમાનો જતો રહ્યો કે મતદાતા રાત્રે શું મળ્યું તો એના આધારે વોટ કરે છે. મતદાતા એને જે 10 વર્ષમાં 5 વર્ષમાં શું મળ્યું છે એના આધારે વોટ કરશે. અને મને ભારતીય જનતા પાર્ટી પાસે એક એડવાન્ટેજ એ રહ્યો છે કે 30 વર્ષ સુધી રાજ્ય સરકાર, 10 વર્ષ સુધી કેન્દ્ર સરકાર અને સરકારની જે આ કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ એના જે લાભાર્થી છે એ વર્ગ હવે ખૂબ મોટો થતો જાય છે ગુજરાતમાં. અને ડાયરેક્ટ લાભાર્થી છે, ઉજ્જવલા યોજનાનો લાભાર્થી હશે કે પછી આવાસ યોજનાનો લાભાર્થી હશે કે સૌથી મોટો જે એડવાન્ટેજ છે આયુષ્માન કાર્ડનો લાભાર્થી. એટલે મિતેશભાઈ એ જ વાત છે કે જો આટલી યોજનાઓ હોય, આટલો પ્રચાર હોય તો પછી વારંવાર પાકિસ્તાનની વાત કે પછી અયોધ્યાની વાત કે પછી રાહુલ ગાંધી ઉપર ઠીકરું પડવું, તમે મુદ્દા ઉપર તમે જે કર્યું છે એ લોકોની વચ્ચે લઈ જવાય. એ જ વાત કહેવા માંગુ છું. જો સ્ટેજ ઉપરથી જ્યારે માસને સંબોધતા હો ને ત્યારે ઇમોશનલ કોશન્ટની જ વાત થાય. હું એક શિક્ષક છું, હું ક્લાસમાં સબ્જેક્ટની જ વાત કરીશ તો 45 મિનિટના લેક્ચરમાં છેલ્લી 15 મિનિટ મારો સ્ટુડન્ટ સૂઈ જશે. આપણે જે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ નેતાઓની જીભ લપસી, તે જીભ લપસી નહીં, એને ખબર છે કે હું જો કઈ એવી વાત નહીં કરું તો ત્યાંથી હુટિંગ નહીં થાય. હુટિંગ બહુ જરૂરી છે. એટલે જ્યારે માસમાં પ્રવચન થતું હોય ત્યારે ઇમોશનલ કોશન્ટની જ વાત હોય, એ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, અને આ હ્યુમન સાયકોલોજી સાથે કનેક્ટેડ વસ્તુ છે, એ દરેક પક્ષને ખબર છે. લોકો સવારથી જ ઠંડા પહોરમાં મતદાન કરવાનો આગ્રહ અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે, પરિવારજનો સાથે જઈ રહ્યા છે કારણ કે બપોરની ગરમી હશે એટલે સવારથી જ મતદાન અને પછી જળપાન એ પ્રકારે આજે કતારો લગાવી રહ્યા છે. તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે દિવ્યાંગ છે તેઓ પણ વ્હીલચેર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લોકસભાની જે બેઠકો છે તેમાં પણ 10%થી વધુ મતદાન થયું છે. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. તો લોકતંત્રના મહાપર્વની ઉજવણી થઈ રહી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો માટે સવારથી જ જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે. લોકો કતારોમાં ઉભા રહી ગયા છે અને 4 કલાકમાં સરેરાશ 22% મતદાન નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા ગુજરાતમાં 4 કલાકમાં સરેરાશ 22% મતદાન થયું છે. લોકો સવારથી જ પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે અને એક એક કરીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમમાં થયું છે. તો અમદાવાદ પશ્ચિમના મતદારોને પણ અપીલ કે તેઓ પણ પોતાના ઘરોથી બહાર નીકળો. પોરબંદર સુરેન્દ્રનગરની વાત કરીએ તો સરેરાશ 13% મતદાન, ગાંધીનગરમાં 15% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. આ સિવાય જે 22% મતદાન અત્યાર સુધી નોંધાયું છે તેની વાત કરીએ તો હજુ પણ મતાધિકારનો ઉપયોગ કરીને આ ટકાવારીને આપ વધારી શકો છો. તમારો પણ ફાળો તમે એડ કરી શકો છો. સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમમાં અને સૌથી વધુ બનાસકાંઠામાં નોંધાયું છે. તો બિલકુલ સૌથી વધારે મતદાન પહેલા પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા બનાસકાંઠાની, અને આ વખતની આખી ચૂંટણીમાં જો ચર્ચાસ્પદ બેઠક રહી હોય તો બનાસકાંઠા અને રાજકોટ છે. એક બેઠક તેના પ્રચારના લીધે, બીજી બેઠક ક્ષત્રિયોના વિરોધના લીધે. પરંતુ આગે આપણે ચર્ચા પણ કરીશું. બીજેપી તરફથી આપણી સાથે હિતેન્દ્રભાઈ જોડાયા છે, આપનું સ્વાગત છે. વિષ્ણુભાઈ પંડ્યા રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે, સર આપનું પણ સ્વાગત છે. નિશાંતભાઈ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, આ પહેલા આપ આવ્યા પહેલા એક મેનિફેસ્ટોની વાત થતી હતી. કોંગ્રેસ કહે છે અમને અમારા મેનિફેસ્ટો પર વિશ્વાસ, પણ એ જ મેનિફેસ્ટોની વાત પીએમ નરેન્દ્ર મોદીએ પણ સ્ટેજ પરથી કરી છે. હિન્દુ મુસ્લિમની વાત કરી છે કે હક આપવાની વાત જ્યારે હોય ત્યારે કોંગ્રેસ મુસ્લિમો તરફ જોઈ રહી છે, જ્યારે કે બીજેપી હિન્દુઓની જે હક છે એ આપવા માટે તત્પર છે. જો નિશાંતભાઈ, મેં થોડું સાંભળી લીધું હતું, એમણે એવું કીધું હતું કે આ વખતે અમે બહુ સારો મેનિફેસ્ટો બનાવ્યો છે. એટલે અત્યાર સુધી એમને મેનિફેસ્ટો બરાબર નહોતો, એમણે પોતે પણ કબૂલ કર્યું છે. અને રહી વાત ખેડૂતો માટે વાત કરતા હતા તો 2018માં પણ નિશાંતભાઈ દેવા માફ તમે કર્યા હતા, એવા વચનો આપ્યા હતા. લેપટોપના કે સ્કૂટીના વચનો આપ્યા હતા, કમ્પ્યુટરના વચનો આપ્યા હતા, અને પરિણામે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે છત્તીસગઢમાં તમને થોડી સફળતા મળી ગઈ હતી. પણ એ ઠાલા વચનો અથવા વાયદાઓ એ પૂરા નહીં કરી શક્યા અને પરિણામે જનતા 2019માં
ત્યાં રાજસ્થાનમાં, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ખાતું નહીં ખોલવા દીધું. તો જનતાનો જે શેરનો વિવેક છે એ ખૂબ ઊંચો છે અને એને મફતના કરતાં મારું પોતાનું અધિકારનું મળે એ વધારે ગમે છે. અને પરિણામે સતત તમે જુઓ પાછલા 10 વર્ષમાં જે વોટિંગ પેટર્ન છે તો કરેલા કામના હિસાબે રિપોર્ટ કાર્ડના આધારે મત મળે, વાયદાઓથી મત કોઈ પણ હિસાબમાં મળતા નથી એવું અહીંયા જનતાએ સાબિત કર્યું છે. અને એક ભરોસો હોય છે કે જે કહીએ છીએ એ કરીએ છીએ આ સરકાર છે. નરેન્દ્ર મોદીમાં રાજ્યની જનતાને, દેશની જનતાને તો ભરોસો છે, વિશ્વના લોકો એની સમસ્યાના સમાધાન માટે નરેન્દ્રભાઈ સામે જોઈ રહ્યા છે. અને એટલે 10 વર્ષમાં 11મા નંબરથી 5મા નંબરની ઇકોનોમી સુધી કે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ઠીક, અને એટલે એક તમે વૈશ્વિક મારામારી. ગેરંટીની વાત કરો છો, બીજેપી ગેરંટીની વાત કરે છે વિષ્ણુભાઈ. રાહુલ ગાંધી પણ એ જ કહે છે કે અમે પણ ગેરંટી આપીએ છીએ કે અમે મહિલાઓ માટે આ કામ કરીશું, ખેડૂતો માટે આ કરીશું, દેવા માફ કરીશું. બંને તરફ ગેરંટી વર્સિસ ગેરંટી થઈ ગઈ છે. આ તો સ્વાભાવિક છે કે દરેક પક્ષ પોતાની રીતે કહે. મને મોરારજીભાઈ દેસાઈનું સ્મરણ થયું. જનતા પાર્ટીનું શાસન થયું ત્યારે કેટલાક મોટા નેતાઓ એમની પાસે ગયા કે સાહેબ આપણો ચૂંટણી ઢંઢેરો આવો હતો અને એમાં અમલીકરણનું કંઈ થયું છે કે નહીં, કે નથી થતું. એટલે મોરારજીભાઈ કહ્યું તમારામાંથી કેટલા લોકોએ ચૂંટણી ઢંઢેરો વાંચ્યો છે? આ અનાવિલ બ્રાહ્મણ મોરારજીભાઈ એટલે. પણ હવે એ સ્થિતિ નથી રહી. સ્થિતિ બદલાણી એટલા માટે છે કે પ્રજાના ભરોસાને મેળવવા માટે દરેકે બહુ મહેનત કરવી પડે એમ છે. કોંગ્રેસ પણ કરે છે, પણ કોંગ્રેસને ખબર નહીં પરંપરામાં જે કંઈ થોડું ઘણું પેલું અપલક્ષણો મળ્યા છે એ એને કારણે નડે છે. કાર્યકર્તા તો બહુ મહત્વનું કામ કરે છે, પણ નેતૃત્વ જે છે એ નેતૃત્વ નહેરુકાલીન નેતૃત્વ નથી, લાલ બહાદુર શાસ્ત્રી જેવું નેતૃત્વ નથી, ઇન્દિરા ગાંધી જેવું નેતૃત્વ નથી. હવે જો નેતૃત્વ જ ન હોય ત્યારે કાર્યકર્તા પછી પોતપોતાની ચલાવે અને ચૂંટણી ઢંઢેરામાં તો અમે આ કરીશું તે કરીશું એને માટે પેલું કસ્મે વાદે પ્યાર વફા કે બાતે હે બાતો કા ક્યા એવું છે. ભૂલી જવાનું, પછી મત મળી જાય પછી ભૂલી જવાનું એવું લાગે છે. ભૂલી નહીં જવાનું, પણ માત્ર એને કેન્દ્રમાં નહીં રાખવાનું.